તો હું આ કરું. હવે માતંગ ઋષિ તો 3:30 બ્રહ્મ મુહૂર્તમાં જાગે. એની પહેલાં 2 વાગે જાગી બધે સરસ બુહારી કરી નાખે. કાંટા કાકરા બધા વીણીને સાઈડમાં કરી દે. જળ લઈ આવીને છંટકાવ કરે. હવે માતંગ ઋષિ ગયા તો ઓહો, આજે તો જરાય અવેર ન થઈ. આ રસ્તો કેવો સરસ કોકે વાયડો છે. વાયડોય તો ઠીક, પાછું જળનો છંટકાવ કર્યો છે. જેણે કર્યો હોય એને ભૂરી ભૂરી આશીર્વાદ. બીજે દિવસે ઓહો, આ કોણ કરતું હશે? કરે છે તો છાનું મનું કેમ કરે છે? સામે આવીને કેમ નથી કરતું? સુંદર સેવા કરે છે. સામે આવે તો આશીર્વાદ દઉં ને. એમ કરતાં અઠવાડિયું 10 દી થયું. અતિ પ્રસન્ન થયા માતા. પણ બીજા ઋષિઓ હતા એણે ખણખોદ કરી. એણે પછી તપાસ કરી કે કોણ કરે છે. તો કે આ સબરી. અરરરરરર, એ ભીલ થઈ ના કરે છે. અને જ્યાંથી આપણે જળ લાવીએ ત્યાંથી નહીં લાવે છે, એને સ્પર્શ કરે છે. આવું ના કરવું જોઈએ. હવે બધાય શોધી કાઢ્યું કે આ ક્ષુદ્ર થઈને, ભીલ થઈને પાણી છાંટે અને આપણે એમાં ચાલીને જવાનું. માતંગ ઋષિને ખબર પડી. સબરી, બહુ સારું કાર્ય કર્યું, તને ભૂરી ભૂરી આશીર્વાદ. સેવાનું કાર્ય, તે બીજાના સુખનો વિચાર કર્યો. તો આ આશ્રમમાં સામે રહે, અહીંયા બધું કરવાનું, પછી તો બધું કુટિયામ કરે. હવે જે જળને અડીતી એમાં આ લોકોએ ના પાડી અને ગયા જળ ભરવા. લાલ લાલ થઈ ગયું, કારણ કે સબરીને હટ કરીને. હવે માતંગ ઋષિને ખબર પડી ગઈ કે હવે મારે તપ ને જપ ને ધ્યાન ને પૂરું થયું છે, એટલે હવે મારે લીલામ જવાનો સમય આવ્યો છે કે તું અહીંયા રહે. એ કે બધાનું છોડ. તો કે મને કાંઈક કહીને જાઓ કે હું શું કામ રહું. તો કે એકવાર રામ તારી પાસે. હે રામ મારી પાસે? હા, સામેથી આવશે. સબરીને તો આમ રોમાંચ ખડા થઈ ગયા. અને રોજ જે પછી માતંગ ઋષિ તો રોજ જે બોર વીણી આવે તાજા તાજા સરસ, જાય ત્યારે મનમાં એ જ અભિલાષા હોય, આજે મારા રામ આવે તો આ પાકા લો, આમાં જરાય ખરાબી ન હોય, આમાં જરાય ડાઘો ન હોય, અને ચાખી ચાખીને રાખે. ઓલું વચ્ચે બધાએ ગીત બનાવ્યું હતું ખબર છે? મેરી ઝોપડી કે બાગ ખુલ जाएंगे राम आएंगे, मेरी झोपड़ी के बाग खुल जाएंगे राम आएंगे, आएंगे आएंगे राम आएंगे. સતત એ જ રટણ. આપણે જેને ગુરુદેવને કાંઈ કહીને કાંઈક અમને એવો મંત્ર આપો, સતત શ્રી કૃષ્ણ શરણમ મમ. આ મહામંત્ર છે. તમે દ્રઢ વિશ્વાસ રાખીને સતત બોલો તો એ ફલિત થયેલો છે.
પણ તમે એમ કે ઓય ઓય આ તો અમે બોલીએ તો કાંઈ નહીં, તો એ મંત્ર જ નથી રહેતો. અને રામ આવ્યા, બધાને એમ કે અમારા આશ્રમમાં આવશે, પણ સીધા ક્યાં આવ્યા? સબરી પાસે. અને સબરી એઠા બોર મીઠા કહે, જરાય ખાટા ન હોય એવા રામને ચખાડ્યા. બધાએ કીધું કે અમારા આ જળાશયનું જળ આવું થઈ જશે, કે તમે સબરીને હટ કરી તો એવું જ થાય ને. હાલો સબરીને કે તું આમાંથી જળ ભર. એમાંથી જળ ભર્યું, સુંદર સરસ થઈ ગયું. ભક્તિને કોઈ જ્ઞાતિ હારે, કોઈ રૂપ હારે, કોઈ જ્ઞાની હારે, કોઈ વિદ્યા હારે કોઈ લેવા દેવા નથી. ભક્તિ હર કોઈ કરી શકે. એમાં વલ્લભે પ્રમાણ આપી જ દીધું છે. ગુસાઈજીએ, વલ્લભે, હરિરાયજી, બધાય. આપણામાં રામાનંદ પંડિતે છે, નગર ઠઠ્ઠાના લુવાણાય છે, રાજનગરના વાણિયાય છે, મોહન ભંગી છે, રસખાન પઠાણેય છે, કુંભનદાસ ગોરવા ક્ષત્રિય છે, કૃષ્ણદાસ અધિકારી કણબીએ છે, વેશ્યાય છે. આપણામાં કયો વર્ણ નથી એ મને કહો તમે. આમાં કોણ પૈસાવાળું, કોણ ભણેલું, કોણ જ્ઞાની? ના મારા વાલા. જે ભાવવાળા થઈને ભગવાનને ભજે છે એ ભગવાનના. ઓલું મર્યાદાનું એક ભજન છે, તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું. બાળપણને જવાનીમાં અડધું ગયું, બાળપણને જવાનીમાં અડધું ગયું. હવે બાકી છે એમાં દ્યો ધ્યાન, જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું. કોઈ આપણને પૂછે કેટલા વર્ષ થયા તો આપણે કહીએ, પછી એમ કે હવે કેટલા વર્ષ રહેવાના? એક જ જણને તો પૂછો, તરત એમ કે ભાઈ કાલની કોને ખબર છે. તો એવું આ ઝાંઝવાના જળ જેવું જીવન સમજ્યા તો શ્યામ મળે, ના સમજ્યા તો સંસાર મળે. અને સમજી જાય છે, તરી જાય છે. નથી સમજતા એને ડૂબતા વાર લાગતી નથી. અને રાહ ન જોવાય. ઘણીવાર બધા એવી સરસ વાતો કરે ને આપણને એમ થાય ઓહો તમારા ઘરે કયું સ્વરૂપ બિરાજે છે. એ કહેલા બેન બધું કરું તમારે જેવું. મારવા તમે તો મારા કરતાં સારું કરો, મને તો કાંઈ નથી આવડતું. પછી આગળને કહે નહીં આપણને, પણ એનું હારે હોય કે કાંઈક એવી વાત નહીં કરે, પણ પુશ નથી કરાવેલા. જો તમે પુશ નથી કરાવેલા તો એ સેવા આપણે નાના હતા ને ઢીંગલી પોતિયા રમતા હતા. હમણાં એક વૈષ્ણવે ઠાકોરજી પુશ કરાવ્યા. હવે એને 2 દિવસ ક્યાંક
લૌકિક લીલામ જવાનું છે. એટલે એણે 2 દિવસના ડબરા ભોગ મૂકી દીધા. હવે 3જે દિવસે ટિકિટ કન્ફર્મ ન થઈ તો આવવાનું નહીં. 4થે દિવસે બુધવાર હતો એટલે એને ઘરના આવવા ન દીધા. અને 5મે દિવસે સાંજે આવ્યા. પુષ્ટ કરાવેલા ઠાકોરજી 5 દિવસ રહ્યા. મને તો આ બધી ખબર જ નથી. એટલે એના બાજુમાં જે વૈષ્ણવ રહે એણે કીધું કે તમે ઠાકોરજી ક્યાં પધરાવ્યા થઈ કે મારા ઘરે પધરાવી જવાય ને. મારા ઘરે કાંઈ તકલીફ હોય તો તમારા ઘરે પધરાવો ને, તમારા ઘરે હોય તો મારા ઘરે. એ કે ગુરુદેવ આપણને પુષ્ટ કરી દે ત્યારે કહે છે ઠાકોરજીને 1 દિવસ બી સેવા વિના ન રખાય. અને વ્રજમાં મૂટમાં દાખલો આપે છે કે આપણું બાળક મહિના કે 6 મહિનાનું હોય તો આપણે એની દૂધની બોટલો ને બધું અંદર મૂકીને જાય કે લે પી લેજે. એ કે હાય કલાકે ન મુકાય. તો કે તમે કેમ એ કે હું કેમ, પછી ખોટું બોલ્યા કે હું કેમ મૂકીને ગઈ હતી. એ કે સાંભળો હવે, તમારી ચાવી મારે ત્યાં હતી ને, હવે તમારો નળ ખુલ્લો રહી ગયો હતો એટલે બહાર પાણી આવ્યું એટલે હું ઘર ખોલીને તમારા બાથરૂમનો નળ બંધ કરવા ગઈ કે એટલે તમે ટેરો કરતા ભૂલી ગયા હતા જવાની ઉતાવળમાં અને ઘરમાં બધે પાણી. હવે કે મારે તો જમણા પગે તકલીફ એટલે સાવરણો લઈને બહાર ન કાઢી શકું. એટલે મેં નોકરને ફોન કર્યો. અત્યારે તો બધા કે નોકર પાસે ફોન. પાછું મનમાં એમ થયું કે ઠાકોરજી ઘરમાં હોય ને નોકરને બોલાવવું તો છાંટા ઉડે ને પછી એમ થાય ના રે ના ઠાકોરજી તો કાં ભેગા લઈ ગયા છે, લગ્નમાં ગયા છે તો, અને કાંઈ કોઈ મારા ઘરે ને બીજાને ત્યાં. તો ખાતરી કરવા નોકરને ફોન કરતાં ખાતરી કરવા મેં જોયું તો ઠાકોરજી તો સયા મંદિરમાં જ હતા અને 3 ડબ્બા અવડા બંટાજી પધરાવેલા હતા. હવે કે તમારો મોબાઈલ નંબર હતો પણ મારે કરવો નહોતો કારણ કે આ પાણીની બધું કહું તો તમને ટેન્શન થઈ જાય કે મારું ફર્નિચર બગડી ગયું હશે ને, મારું શાકનું બધું બનાવેલું છે ને મારા બારણા આમ થઈ જશે. એટલે મારા મિસ્ટરે ના પાડી કે તું કરાવી લે. હવે જો કરાવું તો ઠાકોરજીને છાંટા ઉડે. હવે એ કે હું મૂંઝાણી. એટલે મારા મિસ્ટરને મેં કીધું હવે એ કે પહેલાં તું ઠાકોરજી પધરાઈ આવ. કાલે તો એ સેવા કરીને ગયા છે ને, આજે હજી તો 8 વાગ્યા છે કારણ કે રાતના ઓલું નળ ચાલુ હશે પાણી આપણને ખબર નહીં, પાણી બહાર આવ્યું. એ કે એમને પછી ખરાબ. એ કે નળ બંધ કરવા જવામાં પાણી ઘરમાં ભરાયું તો ફર્નિચર બગડી ગયું એમાં તને એમ નથી થતું, અને ઠાકોરજી એમને રહ્યા તો તને એને એમ થાય છે કે આમ થશે તો પધરાય. એટલે પધરાય એવા. પછી એના ઠાકોરજીની સેવામાં હારો 4 દી થાય કરે પણ ફોન ન કર્યો. એટલે આવ્યા એટલે ચાવી લેવા ગયા. એટલે જઈને પૂછ્યું તમારા ઠાકોરજી? એટલે ખોટું બોલ્યા. એ કે પ્રભુમાં આવું કરાય? તમે એ કે ઠાકોરજીનો અંદર એ કે મેં ડબરા ભોગ આપણા છોકરાને આપણા મૂકીને જાય. આ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે. આ હાલતો ચાલતો બોલતો ઠાકોરજી છે. પછી એના વરે કીધું કોના જે આ બારગામ ગયા હતા એના વર. એ કે તું તો કહેતી હતી ને કે બાજુવાળાને ત્યાં આટલું બધું ખોટું બોલે ઠાકોરજી માટે, તે કેમ ન પધરાવ્યા?
એ કે પછી મને એમ થયું કે આપણે ડવરા ભોગની ટેવ પાડી દઈએ ને ઠાકોરજીને, એટલે અરે એ કે ઠાકોરજીને તું ટેવ પાડે છે. પછી ઓલા બેને કીધું ધીમે બોલો, પણ ઠાકોરજી સાક્ષાત છે એ જતાવ્યું ને. જો આ પાણી ચાલુ ન રહ્યું હોત, બહાર પાણી ન આવ્યું હોત, તો તમારા ઠાકોરજી તો 4 દી રખાય. આપણા પ્રભુ તો બાળ સ્વરૂપ છે, એ તો એકલા બીએ જાય. એના વર્કે તે તો ભારે કરી. હવે એ કે જ્યારે ક્યાંય જવાનું હશે ત્યાં ચાપીજી હું જ કરીશ અને કાં ભેગા પધરાવી જવાના. આપણે તો દૂધ મિશ્રી ધરીએ છીએ. હજી તો હમણાં પુશ કરાવ્યા. બિસ્લેરીને જળ લઈને દૂધ ધરી દીધું હોત તો, અને તારે લગ્નમાં માણવું હતું તો આ બાજુવાળા તારી ભેગા પુશ કરાવ્યા શું કીધું તું કે સારું તમે પાડોશમાં મારે આવ્યા, ઠાકોરજી પુષ્ટ કરાવ્યા એટલે હવે આપણે એકબીજા. તો તને શું વાંધો શું હતો? એ કે મને ફરવાનો બહુ શોખ, એટલે પછી વારંવાર એ કે તારા શોખમાં તો નહોતા પુષ્ટ કરાવવાને. પછી ઓલા બેને કીધું હવે રવા દો, ઠાકોરજી સાક્ષાત છે, જતાવી દીધું કે માં મને એકલો મૂકીને ન જાતી. જેમ તારા લાલાને તો 1.5 મહિનાનો હોય, એકલો મૂકીને જાય તો રોઈને અડધો થઈ જાય ને માં, એમ હોય તારા વિના અડધો થઈ જાય. એ બેને નક્કી કર્યું કે કાં હવે પધરાવીશ અને કાં સાથે લઈ જઈશ. હે મારા નાથ, મારી ભૂલ થઈ ગઈ, મારી છોકરમત હતી, મારો અહંકાર હતો. તો જે પણ પુષ્ટ કરાવે એણે ક્યારેય આવી રીતે ડબરા ભોગ મૂકીને જવાય નહીં. આ દોષ ઠાકોરજી બહુ મોટો ગણે છે મારા વાલા.